સર્વને જયમાં બહુ સ્મરણા જય કષ્ટભંજન દેવ. વન્ય જીવન, આમ તો વન્ય જીવન બધે જોયેલું જ હશે નેશનલ પાર્કમાં જોઈને, પણ એ વન્ય જીવન આપણા ગુજરાતની અંદર જ માત્ર જોવા મળે છે. એ વાત પણ વિચારવા જેવી છે. વન્ય જીવન છે ને આપણા ગુજરાતની પ્રાણ સમી સંસ્કૃતિ છે. આજે આપણા ઘણા એવા ભાગો છે કે જ્યાં એવા રેર પક્ષી કે એવા રેર પ્રાણીઓ જોવા મળે છે કે જે આખા ગુજરાત, આખા ભારત, આખા એશિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતા. માત્ર આપણા ભારતના, આપણા ગુજરાત રાજ્યમાં જ જોવા મળે છે. એમાંય સૌરાષ્ટ્રમાં જ મોટા ભાગની વસ્તુઓ આપણા સૌરાષ્ટ્રમાં જ જોવા મળે છે. સૌથી પહેલા આપણા ગિરનારના સિંહ, ગીર નેશનલ પાર્ક છે, દેવળિયા છે, ધારી બાજુ 2-3 નવા પાર્ક બન્યા છે. આપણા ચોટીલા પાસે નવું એક પાર્ક બનવાનું છે. તો એ જે આપણા સૌરાષ્ટ્રની અંદર જોવા મળતા સિંહ બીજે ક્યાંય જોવા નથી મળતા. એશિયાઈ સિંહ કહેવાય છે. એટલે એશિયાઈ સિંહ ગીરની અંદર એનો વસવાટ છે. આખા ગીરના જંગલમાં આ બાજુથી લઈને ઓલી બાજુ સુધી બધે સિંહ છે. ઘુડખર, નાના રણમાં આપણા ઘુડખર, જંગલી ગધેડા, ખાલી આપણા કચ્છના નાના રણમાં જ ઘુડખર હજી છે. બીજે હવે ઘુડખર ક્યાંય જોવા નથી મળતા. મોટા રણમાં ફ્લેમિંગો પક્ષી, ફ્લેમિંગો સિટી આખું શિયાળામાં આવે છે. લોકો ઇન્ડિયામાં તો નહીં પણ પરદેશથી જોવા આવે છે. એ ફ્લેમિંગો પક્ષીનું સિટી લોકો બહારથી એટલું જોવા આવે છે. આપણા મોટા રણમાં ભાવનગર પાસે કાળિયાર નેશનલ પાર્ક, વેળાવદર, બ્લેક બક, પક્ષીનું નામ બ્લેક બક. એટલું સરસ એ પક્ષીને એનું ચાલવાની જે સ્ટાઇલ હોય ને એ આપણા કરતાંય સરસ હોય. આપણને એટલું જોવું ગમે. રેર પક્ષી છે, બહુ રેર પ્રજાતિનું પક્ષી આપણા ભાવનગરમાં જોવા મળે છે, બ્લેક બક. નળ સરોવર, શિયાળાના 3 મહિના નળ સરોવર બધાય વિદેશી પક્ષીઓનું ઘર. આખા નળ સરોવર ફરતે જ્યાં જો ત્યાં પક્ષીને બધાય ફોરેનથી આવેલા. ત્યાં ઠંડી પડે એટલે એ લોકો ત્યાંથી માઇગ્રેટ કરીને આપણા ગુજરાતમાં આવે છે. થોડા નેશનલ પાર્ક ક્યાંય છે. જામનગરની અંદર ભારતનું સૌથી પહેલું મરીન નેશનલ પાર્ક, એટલે કે સમુદ્ર જીવને જોવાનું એકમાત્ર નેશનલ પાર્ક. એની અંદર કેટલી વસ્તુઓ જોવા જેવી છે. આ બધું આપણું ખાલી ગુજરાતમાં જ જોવા મળે છે. વિચારી શકાય કે આપણું ગુજરાતની કેવી પાવન ભૂમિ છે, ત્યાં એક સાથે 4 વસ્તુ જોવા મળે છે: દરિયો, રણ, પર્વત અને જંગલ. 4 વસ્તુ આખા ભારત દેશમાં માત્ર ગુજરાત જ એવું છે કે જે એક સાથે 4 વસ્તુ અને એના અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હજી છે. પક્ષીઓ, પ્રાણીઓ હજી ગુજરાતમાં છે. આપણે આપણા ગુજરાત રાજ્ય પ્રત્યે માન સન્માન બહુ, આપણે આપણા દરેકને આપણી માતૃભાષા, માતૃભૂમિ ઉપર માન સન્માન બહુ જ છે. પણ એની સાથે આપણને એટલો ગર્વય છે કે પ્રકૃતિએ ગુજરાતની અંદર એટલી વસ્તુઓ આપી છે કે ગુજરાતીઓને ફોરેન જવાની જરૂર નથી. પરદેશ ગુજરાતમાં આવે છે ગુજરાતીઓને જોવા, ગુજરાતીઓને સમજવા. હવે આ પ્રકૃતિ, આ વન્ય જીવનને આપણે કેમ સંરક્ષણ કરવું, કેમ સાચવવું, એ હવે આપણી ઉપર છે. જય શ્રી કૃષ્ણ.